હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 1 એમ આઈ લોસ્ટના એક્ટિવિટીના 1 થી 4ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 1 થી 4ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી ફર્સ્ટ છે, યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન્સ, ફોલો ધેમ. અહીં આપણને આપણા ટીચર જે છે એ થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન આપશે, તેને આપણે ફોલો કરવાની છે. તો આપણી ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ વિથ યોર રાઇટ થમ્બ. તમારા જમણા અંગૂઠાથી તમારું જમણું નસકોરું બંધ કરો. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રેલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. તમારા ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી તમારા ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. થર્ડ છે, નાઉ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રેલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે તમારી બીજી અને ત્રીજી આંગળીઓ વડે તમારું ડાબું નસકોરું બંધ કરો. રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રેલ એન્ડ બ્રીથ આઉટ. તમારા જમણા નસકોરા પરથી તમારો અંગૂઠો લઈ લો અને શ્વાસ બહાર કાઢો. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રેલ. તમારા જમણા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રેલ એન્ડ બ્રીથ આઉટ. તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળીઓ લઈ લો અને શ્વાસ બહાર કાઢો. તો હવે એના પછીની આપણી સેકન્ડ એક્ટિવિટી છે, પ્લે ધ ગેમ યોર ટીચર વિલ હેલ્પ યુ. તો તમને આ એક ગેમ આપી છે જે તમે તમારા ક્લાસમાં રમી શકો છો, કે જેમાં તમારા શિક્ષક છે એ તમારી હેલ્પ કરશે. તો હવે એના પછીની આપણી થર્ડ એક્ટિવિટી છે, એમાં આપણને એમાં આપ્યું છે કે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, રાઇટ ધ પ્લેસીસ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીં નીચે આપણને કેટલીક જે સેન્ટેન્સીસ છે તે આપ્યા છે જે આપણે ક્યાં સાંભળ્યા છે તે લખવાના છે. જે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો તે આપણે રેલવે સ્ટેશન પર સાંભળી હશે. તો હવે એના પછી આપણું ફર્સ્ટ છે કે ડિપોઝિટ યોર કેશ હિયર. તો તે થશે બેંક. વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુઝ. તો તે થશે મ્યુઝિયમ. એના પછી થર્ડ છે, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. તો એ થશે આપણું હોસ્પિટલ. એના પછી આપણું ફોર્થ છે, ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. તો તે થશે હોસ્પિટલ. નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ જહા ટુ કમ ઓન ધ સ્ટેજ. તો તે થશે કાં તો હોલ કાં તો થિયેટર. 6 છે, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. તો રેલવે સ્ટેશન કાં તો બસ સ્ટેશન. તો એના પછી છે કે વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ યોર સેલફોન્સ. તો તે થશે સિનેમા હોલ. 8 છે કે યોર અટેન્શન પ્લીઝ. તો તે થશે હોલ કાં તો થિયેટર. એના પછી 9th છે કે ધ વોરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ધ ટાઈમ. તો તે થશે રેલવે સ્ટેશન. 10th છે, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ડાકોર મેલા સ્પેશિયલ બસ. તો તે થશે બસ સ્ટેશન. 11 છે, નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 6-7 વિલ પરફોર્મ અ પ્લે. તો તે થશે હોલ ઓર થિયેટર. નાવ મિસિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. તો એ થશે હોલ કાં તો આપણું થિયેટર. એના પછી આપણું 13 છે કે ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલે બાય એન અવર. તો તે આપણું એરપોર્ટ પર સાંભળી શકીએ. તો હવે એના પછીનું આપણે એક્ટિવિટી બી છે કે સ્ટડી ધ મેપ. નીચે આપણને આ મેપ આપ્યો છે તેને આપણે સ્ટડી કરવાનો છે, કે જેમાં આપણને બેંક, પોલીસ સ્ટેશન, મ્યુઝિયમ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ વગેરે વગેરે બધું દેખાય છે. તો હવે આપણને કહ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ. તો નીચે આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે એના લગતા, તો એ સાચા છે કે ખોટા છે તે લખવાના છે. તેમાં આપણું ફર્સ્ટ છે કે ધ કેફે ઇઝ એટ ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો તે થશે ટ્રુ. સેકન્ડ, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. ટ્રુ. ધ થિયેટર ઇઝ એટ એન કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. તો એ થશે ફોલ્સ. એના પછી આપણો ફોર્થ છે કે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. એ થશે ટ્રુ. 5th છે, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. ફોલ્સ. અને 6th છે કે ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. તો એ થશે આપણું ટ્રુ. તો હવે એના પછી આપણને B1 આપી છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધી બોક્સ. આપણને નીચે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણું ફર્સ્ટ છે કે ધ સુપર માર્કેટ ઇઝ બ્લેન્ક ધ બસ સ્ટોપ. તો તે થશે ધ સુપર માર્કેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ બસ સ્ટોપ. સેકન્ડ, ધ કાર પાર્કિંગ ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ. તો તે થશે ધ કાર પાર્કિંગ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી એન્ડ ધ પોસ્ટ ઓફિસ ઇઝ એટ ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ.
મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ. એના પછી આપણી સી એક્ટિવિટી છે કે રીડ ધ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. તો આપણે આ જે ડાયલોગ છે એ વાંચવાનો છે. તો આપણો ડાયલોગ છે કે રિસેપ્શનિસ્ટ સેડ ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ રિપ્લાઇડ ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય? રિસેપ્શનિસ્ટ રિપ્લાઇડ યસ ધેર ઇઝ. ટુરિસ્ટ can you tell me the way to museum please? Receptionist says yes of course. Go along Coil Road until you come to SG Road, cross Nehru Road and turn right. Go past the bank and the police station. It's on your left. You can't miss it. Tourist, thank you very much. Receptionist replied, you're welcome. તો હવે એના પછીની આપણી ફોર્થ એક્ટિવિટી છે કે સ્ટડી ધ સિમ્બોલ્સ. તો આપણને જ્યાં સિમ્બોલ્સ આપ્યા છે સ્ટડી કરવાના છે. તો એમાં આપણું ફર્સ્ટ છે કે એમાં આપણને આવો કોઈક એરો આપ્યો છે કે જે શો કરે છે કે સ્ટ્રેટ અહેડ. સેકન્ડમાં ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ. એના પછી થર્ડ છે ટર્ન લેફ્ટ. એના પછી ફોર્થ ટર્ન રાઇટ. એના પછી ફિફ્થ છે કે ગો પાસ્ટ ધ પાર્ક. એના પછી આપણો સિક્સ્થ છે કે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. એના પછી ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ. એના પછી છે કે ઇટ્સ ઇટ્સ ઓન ધ રાઇટ. એના પછી છે કે ઇટ્સ ઓન ધ લેફ્ટ. એન્ડ લાસ્ટ છે ગો અક્રોસ ધ ક્રોસ રોડ. તો હવે એના પછી આપણને કીધું છે કે સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 4 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ્સ ઇન ધ સર્કલ્સ. તો અહીં આપણે જે પેજ નંબર 4 પર જે મેપ છે એ સ્ટડી કરવાનો છે અને એને લગતા કેટલાક સિમ્બોલ્સ આપણે ડ્રો કરવાના છે. તો આપણે આ રીતે કરી શકીએ કે જેમાં આપણને ફર્સ્ટ છે એ ઇન્ડિકેટ કરે છે કે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. સેકન્ડ જે છે એ થશે કે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ. એના પછી થર્ડ છે કે ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ફોર્થ ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ. ફિફ્થમાં ગો પાસ્ટ ધ બેંક. એના પછી છે કે ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ. એના પછી સેવન્થ છે કે ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ. અને એના પછી લાસ્ટ છે કે ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ. તો આપણે આ રીતે એના જે સિમ્બોલ્સ છે દર્શાવી શકીએ. તો અહીં આપણી આ એક્ટિવિટી 1 to 4 એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.